અમે અમારી મમ્મીઓ માટે મમ્મી માત્ર પ્રવેશ પાત્ર નામનો એક પ્રોગ્રામ કરીએ, સેમિનાર કરીએ. નાના ધોરણના, એટલે પ્રેપ ટુ 3rd 4th સુધીની મમ્મીઓ આમાં આવે અને એને બાલ વાર્તા બનાવતા શીખવીએ. જાજા ભાગે યુટ્યુબ શું કામ ચાલુ કરે છે? એને આવડતી નથી અથવા એને આળસ આવે છે. તમે જોયું હશે અત્યારે ખવડાવતી હોય છે, સામે મોબાઈલ રાખે અને એક તો મેં રીલ એવી જોઈ કે મોબાઈલ અહીં બાંધી દીધેલો કે છોકરો અહીંયા જોવે ને મોઢું ખોલ ને આમ એટલે એને મોઢામાં આપી દે. આટલા મોબાઈલના મોહતાજ છોકરાને કરી નાખ્યા આપણે. તો આના મૂળમાં શું કામ કે માને વાર્તા વાંચવી નથી, તો અમે એને વાર્તા બનાવતા શીખવી. અમે વાર્તાના સેમિનાર કરીએ, રેગ્યુલર બેઝ પર કરીએ અને અમારા વાલીઓ સરસ રીતે વાર્તા કરી રહ્યા છે. મારા વાલીઓ, હું જે કાંઈ લેસન આપું, વાલીઓને પણ લેસન આપું, કારણ કે હોમવર્કની તકલીફ હોય ને ઘણે. તને ખબર છે અત્યારે સ્કૂલમાંથી હોમવર્ક બાળકો નથી કરતા, જ્યારે મારા સ્કૂલના બાળકો મારું ઇનોવેટિવ હોમવર્ક પણ કરે છે. ઇનોવેટિવ હોમવર્કમાં આ પ્રોજેક્ટ દાદા એ મારું ઇનોવેટિવ હોમવર્ક દર મહિને એકવાર આપવામાં આવે કે એવું ઇમોશનલી હોમવર્ક હોય કે જેનાથી એના EQ ને ડેવલપ કરી શકે. તો એવા કેટલા બધા મારા ઇનોવેટિવ હોમવર્ક છે કે જેના લીધે સામાજિક અને સામૂહિક ક્રાંતિ આવી શકે અને નચિકેતા એ દિશામાં કટિબદ્ધ છે.